अहमदाबाद में 147वीं रथ यात्रा निकलेगी। आज अहमदाबाद में गुजरात के गृह मंत्री हर्ष संघवी ने पूरे रथ यात्रा के रूट को पैदल चलकर जायजा किया। रूट की शुरुआत जमालपुर के जगन्नाथ जी मंदिर से सुबह 10:30 पर की गई। वहां से निकालकर खमाचार रास्ता अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन होकर खड़िया विस्तार 5 कुआं दरवाजा, वहां से दरियापुर तंबू चौकी से मीडिया को वार्तालाप करते हुए क्या कहा उन्होंने, आइए सुनिए उन्हीं की जुबानी। अहमदाबाद में 147वीं रथ यात्रा निकलेगी। आज अहमदाबाद में गुजरात के गृह मंत्री हर्ष संघवी ने पूरे रथ यात्रा के रूट को पैदल चलकर जायजा किया। रूट की शुरुआत जमालपुर के जगन्नाथ जी मंदिर से सुबह 10:30 पर की गई। वहां से निकालकर खमाचार रास्ता अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन होकर खड़िया विस्तार 5 कुआं दरवाजा, वहां से दरियापुर तंबू चौकी से मीडिया को वार्तालाप करते हुए क्या कहा उन्होंने, आइए सुनिए उन्हीं की जुबानी। ड्रोन कहेवाय छे तेनो बी आ वखते उपयोग करवामां आववानो छे। हीलियम सर्वेलन्स बलून આવી યાત્રાઓમાં આ ટીથર ડ્રોન, હીલિયમ સર્વેલન્સ બલૂન આ બધું દેશમાં પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે, જે ભગવાન જગન્નાથજીની અમદાવાદની આ રથયાત્રામાં ઉપયોગ થવાનો છે। 20 જેટલા મૂવિંગ ડ્રોન જે પોલીસની નજર આ 20 ડ્રોન થકી આખા અમદાવાદના સર્વ વિસ્તારો પર રહેશે। આ વર્ષે એક તો જીઓ ફેન્સ ડ્રોન બી ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 4 જેટલા જીઓ ફેન્સિંગ ડ્રોન બી ઉપયોગ કરવાના છે। ગુજરાત પોલીસ અનંત યુનિવર્સિટી સાથે મળીને જે ગયા વર્ષે આપણે 3D મેપિંગ કરેલું હતું, એ મેપિંગની અંદર વધુ વિષયો, વધુ ડિટેલ્ડ મેપિંગ આ વખતે અમદાવાદ પોલીસ દ્વારા એડ કરવામાં આવ્યું છે। 360 ડિગ્રી વ્યુઇંગનું આખા જે વિડીયોઝ છે એ રેડી કરવામાં આવ્યા છે। જીપીએસ ટ્રેકિંગ, ક્રાઉડિંગ મેનેજમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કઈ રીતે થઈ શકે તેનો પ્રયાસ બી પહેલીવાર થઈ રહ્યો છે। આ પ્રયાસના થકી આપણે ધીરે ધીરે એની અંદર કઈ રીતે હજી વધારો લાવી શકીએ તેનો પ્રયાસ કરીએ છીએ। આ પહેલીવાર ટ્રાય કરીએ છીએ। એનો રિઝલ્ટ કેવું છે એનું પછી રિવ્યુ લીધા પછી આવનારા દિવસોની અંદર ગુજરાતમાં બીજી જગ્યા પર બી આપણે પ્રયાસ કરશું। ફેસ રેકગ્નાઇઝેશન ના બી સીસીટીવી અને વિડીયોઝ અલગ પ્રકારની જે વ્યવસ્થાઓ અમદાવાદ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે। અને જે મોબાઈલ ટાવર છે એવા 360 જેટલા સીસીટીવી બીજી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સંપૂર્ણ રથયાત્રાની વ્યવસ્થાઓ અમદાવાદના નગરજનો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે માટે પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પેરામિલિટરી ફોર્સિસ, બધી જ ફોર્સિસનો આની અંદર આપણે આ બંદોબસ્તમાં ઉપયોગ કરવાના છે। અને આ વ્યવસ્થાઓ શહેરીજનો માટે છે, શહેરીજનો સારી રીતે દર્શન કરી શકે તે માટે છે। મારી સૌ શહેરીજનોને વિનંતી છે કે આ ઓલ્ડ સિટી વિસ્તારની અંદરથી રથયાત્રા મોટાભાગનો એનો રૂટ પસાર થતો હોય છે। પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા દરેક મકાન પર જે ભયજનક મકાનો છે ત્યાં ખાસ બોર્ડ મારવામાં આવે છે। આ ભયજનક મકાનો પર તમે એના ઢાબા પર કે મકાનોની નીચે ના ઉભા રહેતા, કારણ કે આ મકાનો રિસ્કી છે અને આ મકાનો આ પ્રકારની પરિસ્થિતિમાં જો વધારે લોકો એની ઉપર ઢાબા પર ચડે તો પડી શકે છે। ગત વર્ષે બી આ જ પ્રકારે એક ઘટના બનેલી। સદનસીબે પોલીસની અને તંત્રની સાવચેતીના કારણે એ ગાડી તાત્કાલિક આપણે નિકાલી શક્યા, હોસ્પિટલ તક પહોંચાડી શક્યા, તો બી આપણે આપણી વચ્ચેના કોઈકને ગુમાવવા પડેલા હતા। આ વર્ષે મારી આપ સૌ અમદાવાદના નગરજનોને વિનંતી છે, આ પ્રકારના ભયજનક બિલ્ડિંગોની નીચે જરાય ઊભું ના રહેવું। અને પોલીસ જો આપણે એ વ્યવસ્થામાં મદદ માંગે તો આપ જરૂરથી મદદ કરજો, જેથી બધા જ લોકોને અમે સુરક્ષિત રાખવામાં સફળતા મળી શકે। આ પ્રકારના બિલ્ડિંગોની આજુબાજુમાં બી નહીં ઊભું રહેવું ને આ બિલ્ડિંગોની અંદર બી નહીં જવું, આવા મકાનોના ઢાબા પર બી ના જવું, એવી આપ સૌને ખાસ વિનંતી છે। ઓકે, આપ સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ।
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારીઓમાં આજે રાજ્યના ડીજીપી અને સૌ સિનિયર અધિકારીઓ જોડે રૂટનું સંપૂર્ણ રિવ્યુ કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના પૂજા અર્ચના કરીને આજે આ રૂટ નિરીક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. આખા વર્ષ દરમિયાન સૌ અમદાવાદના નગરજનોમાં ક્યાંક ને ક્યાંક ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ખૂબ જ ઉત્સુકતા હોય છે. લોકોમાં યાત્રા માટે ખૂબ જ મોટી આસ્થા હોય. આ આસ્થા અને વ્યવસ્થાની સૌથી મોટી યાત્રા અમદાવાદમાં કાલે વહેલી સવારથી જ્યારે નીકળશે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરજનોને દર્શન આપવા શહેરમાં પ્રયાણ કરશે તે માટે સંપૂર્ણ બંદોબસ્તની વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સંપૂર્ણ વ્યવસ્થાઓમાં ટેકનોલોજી, હ્યુમન ઇન્ટેલિજન્સ, સર્વ પ્રકારની જે કોઈ જરૂરિયાત હોય તે તમામ વિષયોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ મળીને અમદાવાદ શહેર, ભાવનગર, આણંદ અને બીજા બધા જ જિલ્લાઓમાં, મહાનગરોમાં મોટી રથયાત્રાઓ નીકળતી હોય છે. જેમાં અમદાવાદ મહાનગરમાં तो हमारे साथ देखते रहिए फाइट अगेंस्ट क्रिमिनल चैनल और पढ़ते रहिए फाइट अगेंस्ट क्रिमिनल डेली न्यूज़पेपर। आज की खबर में बस इतना ही। वीडियो को लाइक करें और चैनल को सब्सक्राइब कर लें जिससे आने वाली वीडियो की नोटिफिकेशन आपको मिलती रहे।